ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. અત્યારે ઘણા ખરા લોકો છે ને પોતાની પાસે પૈસા રાખીને બેઠા છે અથવા તો ઘણા ખરા રૂપિયા સ્ટોક માર્કેટની અંદર લગાડેલા છે. પરંતુ અત્યારે છે ને સ્ટોક માર્કેટની અંદર જે અત્યારે સ્ટોક માર્કેટ ઘણું ખરું અંદરથી ખોખલું છે. આ સમયે તમારે સ્ટોક માર્કેટમાં સરખી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો આ સમય બેસ્ટમાં બેસ્ટ. પરંતુ અત્યારે તમારે કોઈ દિવસ એકસાથે રૂપિયા નથી લગાડવાના. તમારે સ્ટોક માર્કેટની અંદર કામ કરતા હોય ને તો તમારે એક સિસ્ટમ હંમેશા પકડી રાખવી કે ગમે ત્યારે તમારી પાસે ગમે એટલા રૂપિયા હોય એને 4 થી 5 ભાગમાં અલગ અલગ રીતે અને અલગ અલગ સમયે ઇન્વેસ્ટમેન્ટ કરવાના, જેથી કરીને કાલે ઉઠીને માર્કેટ ઉપર જાય તો પણ ભલે અને નીચે આવ્યું હોય ને વધારે તો પણ ભલે, તમને એટલીસ્ટ એવરેજિંગ કરવાનો સારામાં સારો મોકો મળે. અગર સ્ટોક માર્કેટ કાલે ઉઠીને ઉપર જશે ને તો તમારે શાયદ થોડો ઘણો ઓછો નફો થાય, પરંતુ જો ભૂલમાં નીચે ગયું ને વધારે તો તમારે ફાયદો પણ સૌથી વધારે થઈ શકે. કેમ કે સ્ટોક માર્કેટમાં જ્યારે કોઈ પણ માણસ એક સાથે રૂપિયા લગાડે ને ત્યારબાદ એની પાસે બીજો કોઈ ચાન્સ ન રહે. એને જે કાંઈ પોતાના પૈસા ઉપર લગાતાર લોસ જાય ને એ માત્ર ખાલી એને જોઈ શકાય, બાકી એ માણસ કોઈ પણ પ્રકારનું એવરેજિંગ પછી ન કરી શકે. કેમ કે જેટલા પણ એની પાસે પૈસા હોય ઓલમોસ્ટ એ માણસે લગાડી દીધા હોય. આવો સમય આવે ને ત્યારે તમારે સ્ટોક માર્કેટની અંદર બિલકુલ તમારે ભાગી નથી જવાનું ભાઈ. અત્યારે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સારી કંપની ગોતવાની હોય. સ્ટોક માર્કેટની અંદર કોઈ પણ માણસ લાંબો સમય ટકે ને તો એ માણસ પોતાના એજ્યુકેશનના આધારે ટકી શકે. બાકી ખાલી પૈસા વધારે હોય અને એ માણસ ટકી જાય તો એ વસ્તુ અશક્ય છે ભાઈ. પૈસા તમારી પાસે ગમે એટલા હોય, નોલેજ નહીં હોય ને તો તમે ટૂંકા સમયની અંદર સ્ટોક માર્કેટ તમને બહાર કાઢી નાખશે ગમે એમ કરીને. કેમ કે સ્ટોક માર્કેટની અંદર ટકવા માટે પૈસા તો સેકન્ડરી ઓપ્શન છે. સૌથી પહેલાં નોલેજ, મેન્ટાલિટી લેવલની તમારી સ્થિર હોવી જોઈએ, ત્યારે તમે સ્ટોક માર્કેટની અંદર ટકી શકો. હવે તમને મુદ્દાની વાત કરું. અત્યારે તમને છેલ્લા 2 થી 3 વર્ષથી તમને એટલું બધું સ્ટોક માર્કેટ કાંઈ લાંબુ રિટર્ન નથી આપેલું, અને આવનારા સમયમાં તમને ઘણું ખરું ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ છે ને સારામાં સારું રિટર્ન આપી શકે, પરંતુ તમારે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. હવે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની અંદર તમારે સૌથી પહેલાં તો સારું સેક્ટર અને ઈ સેક્ટરની સારામાં સારી કંપની જેનો ધંધો સારો હોય અને ફંડામેન્ટલ મજબૂત હોય ને એવી કંપનીમાં તમારે લાંબો સમય માટે રોકાણ કરવું પડે. ત્યારે તમારા પૈસા ક્યાંક સરખી રીતે ડેવલપ થાય, મતલબ કે એક પ્રકારે રિટર્ન સારામાં સારું બને. પૈસા ઉપર મલ્ટીબેગર રિટર્ન બને કે ભાઈ 1 લાખ નાખ્યા હોય તો 10 લાખ બને, 20 લાખ બને, 50 લાખ બને, પરંતુ કોઈ પણ પ્રકારની ગેરંટી નથી આપતો. ખાલી તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ઘણીવાર સારી જગ્યાએ કરો ને તો તમારા ઘણીવાર પૈસા સારામાં સારા બને. સ્ટોક માર્કેટ ખાલી કાંઈ 200, 500, 1000, 2000 ખર્ચા કાઢવાની વસ્તુ નથી. સ્ટોક માર્કેટ એક આખો સમુદ્ર છે. તમે જે મેન્ટાલિટીથી એની પાસે જાશો ને એ રીતનું તમારે વર્તન કરશે. અગર સ્ટોક માર્કેટ તમને જુગાર અથવા તો સટ્ટો અથવા તો કોઈ પણ પ્રકારનું ગ્લેમ્બલિંગ લાગે છે ને, મતલબ કે એક પ્રકારનો ફ્રોડ, તો સ્ટોક માર્કેટ 101% તમારી માટે ફ્રોડ જ છે, ખોટું છે બિલકુલ. અને સ્ટોક માર્કેટમાં પહેલાં તમારી મેન્ટાલિટી સુધારો. અને જો તમને સ્ટોક માર્કેટ એક બિઝનેસ લાગે છે, મતલબ કે તમે જો સમજી વિચારીને એક પ્રકારે કેલ્ક્યુલેટેડ રિસ્ક લ્યો ને તો તમારા પૈસા પણ ઘણા ખરા સારી રીતે ગ્રો કરાવી શકો. પરંતુ એના માટે તમારે એ રીતનું નોલેજ પણ લેવું પડે, શીખવું પડે. તમે સાઈડમાં મૂવીઝ, વેબ સિરીઝ ને આવું બધું જોવો અને પછી એવું વિચારો કે સ્ટોક માર્કેટની અંદર મને સારામાં સારી કંપની મળે અને હું એની અંદર સારામાં સારા પૈસા બનાવું, તો પછી આ વસ્તુ થોડી ઘણી મુશ્કેલ છે. કેમ કે એક સાથે તમે બધી વસ્તુ નહીં કરી શકો. કાં તો તમે મનોરંજન લેવા માંગતા હોય ને તો પછી તમે મૂવીઝ, થિયેટર જે કાંઈ જોતા હોય એ તમે જોઈ શકો છો. અને જો તમારે હકીકતમાં પૈસા કમાવાની એક પ્રકારની આદત છે અને જો તમારે પૈસા કમાવાની હકીકતમાં જરૂરત છે ને તો પછી તમારે સિરિયસ રહેવું પડશે. સ્ટોક માર્કેટ તમને સિરિયસ રહેવાના પૈસા આપશે. તમે ગમે ત્યારે છોડીને વયા જાઓ, ગમે ત્યારે પાછા એન્ટર થઈ જાઓ તો એના પૈસા તમને નહીં મળે. તો અત્યારે તમારે જો રોકાણ કરવા માટે સારું સેક્ટર તમે ગોતતા હોય ને તો કેમિકલ સેક્ટર, આ સેક્ટર અત્યારે ઘણું ખરું સારામાં સારું છે. અને આ સેક્ટરની હું તમને ખાસ વાત કહું ને તો આ સેક્ટર જ્યારે તમને રિટર્ન આપે ને ત્યારે બીજા સેક્ટર કરતાં સારામાં સારું તમને રિટર્ન આપશે. અને જ્યારે તમને રિટર્ન બિલકુલ નહીં બનાવી દે ત્યારે તમારે ઘણા બધા વર્ષો સુધી તમારે માત્ર વેઇટ જ કરવાનું રહે. કેમિકલ સેક્ટરમાં તમે ગમે ત્યારે રોકાણ કરો ને ત્યારે તમારી પાસે એટલીસ્ટ પેશન્સ સારુંમાં સારું હોવું જોઈએ, ત્યારે તમારી એ સેક્ટરમાં રોકાણ કરાય. હવે છેલ્લા ઘણા બધા વર્ષોથી કેમિકલ સેક્ટરે રિટર્ન નથી આપ્યું એટલું બધું ખાસ. તો આવનારા સમયમાં હજી આ સેક્ટર રિટર્ન તમને ટૂંકા સમયમાં બનાવી શકે, પરંતુ કોઈ સમય હું તમને ન દઈ શકું, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ. પરંતુ જો તમે લાંબો સમય ટકેલા રહો ને આ સેક્ટરની અંદર તો તમારા 101% પૈસા મલ્ટીબેગર થઈ શકે.
પરંતુ સ્ટોક માર્કેટની અંદર કોઈ પણ પ્રકારની ગેરંટી ન મળે. એની ગેરંટી હું તમને ન આપી શકું અને સ્ટોક માર્કેટ મને પણ ગેરંટી ન આપે. તો આ સેક્ટરમાં તમારે જો સારામાં સારી કંપની જોતી હોય ને તો હું તમને 10 કંપનીના નામ આપું છું. આ કંપનીના નામ તમે ઘણા ખરા નોટ કરી શકો છો, અને જો તમને કોઈ પણ કંપની વિશે માહિતી હોય તો વધારે એનાલિસિસ કરી અને તમારે રોકાણ કરવું કે નહીં તમે પર્સનલ વિચાર કરી શકો છો. તો આ જે કાંઈ કંપનીના નામ લઉં ને માત્ર એજ્યુકેશન પર્પઝ માટે લઉં છું. કોઈ પણ પ્રકારની ટિપ્સ અથવા તો એડવાઇસ નથી. આજના સમયમાં કોઈ પણ દેશ હોય અથવા તો કોઈ પણ માણસ હોય, આજનું જે જીવન જીવે છે ને એ પ્રમાણે કેમિકલ એના જીવનમાં 80 થી 90% કામ કરે. અત્યારે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સેક્ટર હોય, કોઈ પણ કામકાજ હોય, એમાં કેમિકલનો ઉપયોગ 101% થતો હશે. ઘણા ખરા લોકોને એવું થાય કે ભાઈ કેમિકલ એટલે થોડી ઘણી જગ્યાએ વપરાતું છે. બાકી હકીકતમાં કેમિકલ વગર અત્યારે કોઈ પણ કાળે કોઈ પણ દેશની ઇકોનોમી ચાલે નહીં. કેમિકલ એટલું અંદરની વસ્તુ કહેવાય. કેમિકલ વગર આ દુનિયાને આગળ વધવું હોય ને તો એકદમ અશક્ય છે. કેમિકલની જરૂર આખા વિશ્વને પડશે. ખાલી ભારત દેશને, ચાઇનાને, રશિયાને આવી રીતે નહીં, A to Z હરેક દેશને કેમિકલની જરૂર પડે. કોઈ પણ પ્રકારનું હોય, કાંઈ પણ. ફર્નિચરના ધંધામાં જાઓ ને તો ત્યાં પણ કેમિકલની જરૂર પડે. ખાણીપીણીનો ધંધો હોય ને ત્યાં પણ કેમિકલ લાગે. કેમ કે ઘણા ખરા શાકભાજી પકવવા માટે, ઘણા ખરા લાંબો સમય તાજા રહે એના માટેના પણ અલગ અલગ કેમિકલ આવે. તો કેમિકલનો ઉપયોગ તમારે મોસ્ટ ઓફલી હરેક દેશ હરેક જગ્યાએ ઘણી ખરી જગ્યાએ કરશે મોસ્ટ ઓફલી. તો કેમિકલનું સેક્ટર માત્ર 2-4 ગણું ભાગશે, 5 ગણું ભાગશે. આ બધી વસ્તુ ખોટી છે ભાઈ. કેમિકલની જરૂરત જ્યાં સુધી આ દુનિયાને રહેશે ને ત્યાં સુધી કેમિકલનું સેક્ટર કોઈ દિવસ ઊભું નહીં રહે. તમારે ખાલી સારી અને એકદમ ફંડામેન્ટલી મજબૂત કંપની હોય ને એમાં રોકાણ કરવાનું, જેનો ધંધો સારામાં સારો ચાલતો હોય. ખાલી શેર નાનો છે, સસ્તો છે એટલે હું લઈ લઉં, કંપનીનો શેર ભાગી જશે, તો આ રીતે તમને રિટર્ન નહીં મળે. કંપનીનો ધંધો જ્યાં સુધી આગળ નહીં વધે ને ત્યાં સુધી કંપનીનો શેર આગળ નહીં વધે. અને જો એકવાર શેર આગળ વધી ગયો, કંપનીનો ધંધો નથી તોય, તો પણ 101% એ વહેલા મોડો નીચે આવી જશે. તો એટલીસ્ટ તમારે કોઈ પણ કંપનીમાં ગમે ત્યારે ગમે એ સેક્ટરમાં જાઓ ને તો બિઝનેસમાં પ્રાયોરિટી આપો કે ભાઈ ધંધો શું કરે છે એ સૌથી પહેલાં સમજો. કંપનીનો ધંધો જો તમને ન સમજાય ને તો કંપની ગમે એટલી સારી હોય ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું. અને જો કંપનીનો ધંધો સમજાય તો જ રોકાણ કરવાનું, બાકી નહીં. હું કહું ને તો પણ નહીં. આ કેમિકલ સેક્ટરની ટોપ 10 કંપની હું તમને દઉં છું. આમાંથી તમારે રોકાણ કરવું કે નહીં ને એ તમારો પર્સનલ કોલ છે. ઇન્ફોર્મેશન ન હોય કંપની વિશે તો તમે મને કોમેન્ટ કરી શકો છો. હું તમને ઘણી ખરી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરીશ. ઓકે, જેટલો સમય રહે, જેટલું મારી પાસે ઇન્ફોર્મેશન હશે એ હું તમારી સાથે શેર કરીશ. તો એટલીસ્ટ તમને વિડીયો કેવો લાગે ને એનું મને એક પ્રકારે રિવ્યૂ પણ આપજો. કોમેન્ટ બોક્સની અંદર તમારું જણાવજો કે જે કાંઈ અભિપ્રાય હોય ને, જેથી કરીને મને પણ મોટિવેશન મળે અને ઘણી ખરી નવી ઇન્ફોર્મેશન લાવવાની ઈચ્છા પણ થાય. ઓકે, તો વિડીયોને લાઇક કરજો અને લાઇક કર્યા બાદ નીચે વિડીયોમાં હાઇપનું બટન હોય ને એ પણ દબી દેજો, જેથી કરીને વિડીયો બીજા લોકોને પણ એલ્ગોરિધમ બતાવે. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ. અને હવે ડાયરેક્ટ મેન કંપનીની વાત. સૌથી પહેલી કંપની છે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ. આ કંપનીની સાઇઝ 1,58,585 કરોડની સાઇઝ છે. મતલબ કે ઓલમોસ્ટ લાર્જ કેપ કંપની. આપણા દેશમાં સારામાં સારું કામ કરી લીધું છે, કરે છે અને હજી આવનારા સમયમાં કરી શકે આરામથી. એક પ્રકારે ઘણો ખરો વિશ્વાસ આ દેશના લોકોને એની ઉપર છે. અને ત્યારે જ તે કોઈ પણ કંપની ઘણી ખરી આગળ વધી શકે. કેમ કે જ્યાં સુધી કંપનીનો ધંધો સારો ન હોય ને ત્યાં સુધી કોઈ દી કંપની મોટી ન થાય. કંપની મોટી થવા માટે સૌથી પહેલાં કંપનીનો ધંધો અને કંપનીની ડિમાન્ડ, જે કાંઈ કામ કરે છે ને એની આ બે વસ્તુ હોવી સૌથી વધારે જરૂરી છે. કંપનીની ડિમાન્ડ, જે કાંઈ કામ કરે છે એની ડિમાન્ડ, કામની ડિમાન્ડ, અને કંપનીનો ધંધો મજબૂત હોવો જોઈએ. કામમાં ડિમાન્ડ છે પરંતુ કંપની જ કરી ન શકે તો પછી એ વસ્તુ બેકાર છે. પરંતુ આ કંપની સારી છે, પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, તો શેર લેવો, વેચવો, હોલ્ડ કરવો એ તમારો પર્સનલ કોલ છે. જે કાંઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ત્યારબાદ છે સોલાર ઇન્ડસ્ટ્રીઝ. ઓલમોસ્ટ 1,64,000 કરોડની કંપની. ઇન્ડિયા માટે કેમિકલ સેક્ટરમાં સૌથી સારામાં સારી કંપની કહેવાય ને તો આ પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી હોય એ, ત્યારબાદ સોલાર ઇન્ડસ્ટ્રી, આ બધી સારામાં સારી કંપની કહેવાય. ઓલમોસ્ટ લાર્જ કેપ કંપની અને ભવિષ્યમાં તમારા પૈસા ઘણા ખરા બનાવી શકે એવી કંપની. આમાં તમારા પૈસા ડૂબવાની સંભાવના ઘણી ખરી ઓછી છે. જો તમે ફંડામેન્ટલી એનાલિસિસ કરો અને સરખી રીતે લાંબો સમય ટકો ને તો તમારા પૈસા બને. પરંતુ તમારે લગાતાર અપડેટ રાખવી પડે ઇન્ફોર્મેશન. તમે ખાલી રોકાણ કરો અને 2-5 વર્ષ પછી અચાનક તમે આવો તો આ રીતે સ્ટોક માર્કેટમાં કામ ન થાય, કોઈ પણ જગ્યાએ નહીં. તમારે લગાતાર એમાં 15 દિવસ 10 દિવસે અપડેટ લેતી રહેવી પડે, ત્યારે તમારા પૈસા બને.
બાકી જે લોકો એવું કહે છે કે ભાઈ ખાલી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ઇનફ છે, ખાલી હું પૈસા રોકી દઉં અને 2-5 વર્ષ પછી આવો તો પૈસા બની જાય, તો આ વસ્તુ કાંઈ શક્ય નથી ભાઈ. આવી રીતે પૈસા મોસ્ટ ઓફલી લોકો ડૂબાડે છે, કેમ કે 10-20 રૂપિયાનો શેર હોય. હવે સસ્તું તો કેટલું સારું હોય તો તમને જ ખબર છે ભાઈ, કેવું તો નથી પડે એમ. પછી તમે હોશિયાર છો ભાઈ, સમજી જાઓ, સમજદાર છો ને. ત્યારબાદ છે SRF લિમિટેડ. ઓલમોસ્ટ 80,000 કરોડની કંપની છે. આ પણ કંપની સારામાં સારી છે. ત્યારબાદ છે ગુજરાત ફ્લોરોકેમિકલ્સ. ઓલમોસ્ટ 38 થી 40,000 કરોડની કંપની. અગર તમે મિડ કેપ કંપની સ્ટોક માર્કેટમાં ગોતતા હોય ને કેમિકલ સેક્ટરની, તો આ કંપની સારી છે, ગુજરાત ફ્લોરોકેમિકલ્સ. પરંતુ રોકાણ કરવું કે નહીં એ તમારો પર્સનલ કોલ છે, મારી કોઈ પણ પ્રકારની ટિપ્સ અથવા તો એડવાઇસ નથી. આ કંપનીઓ સ્ટોક માર્કેટમાં સારી છે ને એ મોસ્ટ ઓફલી લોકો, જે લોકો જૂના છે એને ખબર જ છે. મેં ખાલી તમે જે લોકોને ખબર નથી પડતી ને સ્ટોક માર્કેટમાં સારી કંપની કોને કહેવાય, એના માટેનો વિડીયો બનાવ્યો છે. આ કંપની તમે એનાલિસિસ કરી શકો છો. ત્યારબાદ છે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. ઓલમોસ્ટ 34,000 કરોડની કંપની. આ પણ એક મિડ કેપ કંપની છે. જે પણ લોકો મીડિયમ કંપની ગોતતા હોય ને કે ભાઈ મોટી નહીં અને નાની નહીં, તો આવી કંપનીમાં તમે કરો રોકાણ. ગુજરાત ફ્લોરોકેમિકલ્સ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, આ બધી સ્મોલ કેપ કંપની કહેવાય, મિડ કેપ કંપની, એક પ્રકારે મીડિયમ. ત્યારબાદ છે નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ લિમિટેડ. આ કંપની પણ ઓલમોસ્ટ 35,000 કરોડની કંપની છે. આ કંપનીનું કામ પણ સારામાં સારું છે, ઇન્ડિયા લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે પણ ઘણું ખરું કામ, વિદેશ લેવલે પણ એક્સપોર્ટ પણ કરે છે કેમિકલ. ત્યારબાદ છે દીપક નાઇટ્રેટ. ઓલમોસ્ટ 22,000 કરોડની કંપની. અગર તમે સ્મોલ કેપ કંપની ગોતતા હોય કે ભાઈ એકદમ ઘણો ખરો 5-10% કે ભાઈ એટલીસ્ટ 5-10 ગણી કંપની ભાગી શકે ટૂંકા ગાળામાં 5-10 વર્ષમાં, તો આવી કંપની તમારો સારામાં સારું રિટર્ન બનાવી શકે. પરંતુ ગેરંટી નથી. ગેરંટી કોઈ પણ માણસ તમને નહીં આપે સ્ટોક માર્કેટમાં. અગર જો કોઈ પણ માણસ આપે છે તો એ સમજી લો કે એક પ્રકારે ઘણો ખરો ફ્રોડ, ખોટું છે. સ્ટોક માર્કેટમાં કોઈ દિવસ તમને જે માણસ સાચો અને જેન્યુન હશે ને એ તમને ઇન્ફોર્મેશન આપશે, નોલેજ આપશે, કઈ વાત ઉપર ભરોસો કરવો અને કઈ વાત ઉપર ન કરવો ને એના વિશે વાત કરશે. પરંતુ ગેરંટી કોઈ દિવસ નહીં આપે. એને કોઈ પરવા નથી કે ભાઈ તમે એની પાસે પાછા જાઓ કે ન જાઓ, પરંતુ ગેરંટી નહીં આપે. જે માણસ સાચો હશે નહીં અને જે માણસ ગેરંટી આપે છે એ માણસ કોઈ દિવસ સાચો નહીં હોય. એ વહેલા મોડો તમને એનો રંગ દેખાઈ જશે, સમય આવશે ને ત્યારે. ત્યારબાદ છે ટાટા કેમિકલ્સ. ઓલમોસ્ટ 22,200 કરોડની કંપની છે. તો આ કંપની પણ સારી છે. જે લોકો સારા ગ્રુપની કંપની ગોતતા હોય તો આ કંપનીમાં રોકાણ કરી શકો. પરંતુ તમારે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. શોર્ટ ટર્મમાં તમે જો રૂપિયા બનાવવા માંગતા હોય ને તો આ સેક્ટરમાં નહીં જતા, કેમ કે આ સેક્ટર ઘણીવાર 2-4-5 વર્ષ માટે પણ વેઇટ કરાવે. 5-5 વર્ષ સુધી કંપનીનો એક પણ શેર ભાગશે નહીં. અને જ્યારે ભાગશે ત્યારે તમને 5 થી 3 મહિનાની અંદર સારામાં સારું રિટર્ન, 5 વર્ષનું જે કાંઈ રિટર્ન બનવાનું હોય ને એ તમને 5 મહિનાની અંદર આપી દે. પછી પાછું 5 વર્ષ માટે કાંઈ નહીં દેખાય. આ રીતે આ સેક્ટર કામ કરે, કેમિકલ સેક્ટર. ત્યારબાદ છે અતુલ લિમિટેડ. ઓલમોસ્ટ 19,000 કરોડની કંપની. આ કંપની પણ સારી છે, પરંતુ તમારી પાસે જો લાખ રૂપિયા હોય ને તો કેમિકલ સેક્ટરની સારી કંપની તમને મળી જાય ને તો માત્ર 20,000 થી 25,000 રૂપિયા લગાડવાના, પૂરેપૂરા પૈસા નહીં લગાડતા. ઓકે. ત્યારબાદ છે BASF લિમિટેડ. 14,400 કરોડની કંપની ઓલમોસ્ટ. તો આ કંપની એક પ્રકારે ઘણું ખરું સ્મોલ કેપ કંપની કહેવાય. આની અંદર તમારા રૂપિયા પણ એ રીતે બને અને તમારે ઘણો ખરો જો લોસ જાય ને તો લોસ પણ એ રીતે હોય. સ્ટોક માર્કેટની અંદર જેટલા પણ તમે રૂપિયા બનાવવા જાઓ છો ને તો એ રીતનો તમારી સાથે હંમેશા લોસ પણ ચાલશે. આ વસ્તુ હંમેશા મગજમાં ફિટ કરીને રાખજો. સ્ટોક માર્કેટમાં કોઈ પણ માણસ ગમે એટલા રૂપિયા કમાતો હોય ને તો એની સામે એ પ્રમાણેનો લોસ પણ હારે ચાલતો હશે. કોઈ દિવસ સ્ટોક માર્કેટ તમને રિસ્ક વગર પૈસા કમાવા નહીં દે. સ્ટોક માર્કેટમાં તમારે જેટલા રૂપિયા કમાવા છે ને એની સામે એટલું રિસ્ક લાગશે. અને જો તમારે રિસ્ક ઓછું લેવું છે ને તો એ તમારે સમય પણ એ પ્રમાણે દેવો પડશે. અમુક વર્ષો, લોકોની જેમ કે ભાઈ 6 મહિનામાં 2-4 વર્ષમાં તમે સારામાં સારા પૈસા બનાવો તો એના માટે તમારે રિસ્ક લેવું પડે. પરંતુ જો તમારે રિસ્ક ઓછું લેવું છે તો તમારે સમય એ રીતે દેવો પડે, 15-20 વર્ષ, ત્યારે તમને સારા પૈસા બનાવવા દે તો તમારું રિસ્ક ઘટી જાય. જેમ તમે સમય આપો ને એમ. તો આ વસ્તુ મહત્વની છે, આ વસ્તુ યાદ રાખજો. આ સેક્ટરને તમે ભૂલતા નહીં. ભવિષ્યમાં હજી આ બધી જે કંપનીના નામ દીધા ને આ બધી કંપનીઓ મિનિમમ 10-10 ગણી આગળ વધી શકે ને ત્યાં સુધીની સંભાવના આરામથી છે. કેમ કે ઇન્ડિયાનો વિકાસ જે અત્યારે છે ને અત્યારે ઘણો ખરો ઓછો થયેલો છે, એટલો બધો કંઈ ખાસ નથી થઈ ગયો. અને આવનારા સમયમાં હજી ઇન્ડિયાને ઘણો ખરો વિકાસ કરવાનો છે. અને જેટલો વિકાસ કરશે ને એ રીતે એ પ્રકારના કેમિકલની જરૂર પડશે દરેક જગ્યાએ, દરેક સેક્ટરમાં. ઓટો વ્હીકલ્સ હોય તો પણ ભલે, FMCG હોય તો પણ ભલે,
ઈવી હોય તો પણ ભલે ગમે તે જગ્યાએ જાય, આ જે કેમિકલ્સ છે ને એની જરૂર લગાતાર દરેક સેક્ટરમાં પડશે, ફરજિયાત. એની સિવાય તમારે કોઈ પણ દેશનો વિકાસ થઈ શકે નહીં કેમિકલ વગર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય. જય હિન્દ.